આપણે આવીએ છીએ આપણે મહાન દુકાને હાર્દિકભાઈ છે ને ભાઈ આપણા માટે લઈ આવ્યા છે ચા તો પીવાનો જ હોય ને ચા તો પાવો પડે ને ચા પાવો પડે તમે આવ્યા એટલે ચા નો પાવો પડે હવે છે ને અમારા હાર્દિકભાઈ છે ને આવું જ કામ કરવાનું છે કા ભાઈ આવું જ કામ કરવાનું છે આપણે હવે અહીંયા જ રાખવાનું છે કપામાં નહીં મૂકી લ્યો પાછું હા કાંઈ વાંધો નહીં હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા જય માતાજી બધાને જય માં મંગલ ને જય બાપા સીતારામ તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને ભાઈ મસ્ત મજાના બ્લોગને કરી નાખ્યો સ્ટાર્ટ ને હવારમાં છે ને ભાઈ બ્લોગને શરૂ કરી નાખ્યો છે ને આજ છે બુધવાર ને આજ છે ભાઈ રજા છે લાઇટ કાપતો નથી પણ છે ને રજા હશે એ ખબર છે બાકી તો અત્યારે થોડી વરાપ નીકળી જશે વરસાદ આવી જશે એમાં એટલે અમારા મોટા દહીં છે ને ભાઈ જે વાડી રાખે કાટ પોપકીને એ મેં બતાડેલી છે તે વિડીયોમાં પણ એ છે ને જૂના વિડીયો છે એ બહુ એમાંથી બતાડેલ છે અત્યારે અમારા ઈશાનભાઈ તો અહીં તો ક્યાં ભાઈ નેદવા ને દઉં નેદવા દાવાની હે મમ્મી આવેલી દઉં તમ તો અમારા મોટા બા ને અમારા જીયા ઉભો ને છે ને ભાઈ નેદવા જાય છે ને આપણે દાવાનું છે મેકવાઈ ઉડાને ને વાડી લગણ ને અત્યારે છે ને ભાઈ હંદાઈ તો બેઠા તો હંદાઈ નેદવા જ ભાઈ કહો પણ આમ તો એન્કોર અમારા નિહાળિયા ભાઈ મારો પણ એન્કોર બેઠા છે કહો પા બેઠા છો ને ભાઈ સવારમાં હંદાઈ બેઠો એમ ને ભેગા થી હા કરતા હોય આમ છે ને ભાઈ કઈ કામ ન હોય ખબરમાં એટલે હંદે છે ને ભાઈ બેઠા હોય તમને મેં કીધું એમ ખબર એક વિડીયો બતાડ્યું કે અમારા ઝૂપડું છે ના હંદે આવીને બેઠા હોય બેઠક પણ હંદાઈ અહીં જ બેઠા હોય હંદાઈ તો અત્યારમાં છે ને ભાઈ પેલો તો આ નેદો વાળા છે ને મેં કેવું નકર છે ને ભાઈ મોડું થઈ જાય તો છે ને મેં કેવું ના દીને બતાડી હાલો હું તમને વાડી અત્યારે છે ને ભાઈ આપણે આવી ગયા છીએ આપણે મોટા દાદાની વાડીએ ને વાડી કઈ ઠેકાણે આવે છે ખબર છે આ છે ભાઈ પેટ્રોલ પંપ એ છે ને સદભાવનો હોસ્પિટલ છે ને જરીક આગળ કે પેટ્રોલ પંપ આવે ને એની એક્ઝેક્ટ બાજુમાં જ અડીને જોવા અહીંયા તો પેટ્રોલ પંપની બાજુમાં આ છે ને અમારા મોટા દાદાની વાડી છે કે આ લીમડો દેખાય એની ઓલી સાઈડ છે ને એ તે અમારા મોટા દાદાની વાડી છે એમાં બાજરી કરેલી છે ને આમાં છે ને ભાઈ આમ બગીચો સીભડા બકાલો હંધી છે ને નાળિયેર ને એવું હંધી છે રમરૂખડી ને એવું હંધી તો છે ને હરીગવા ને એવું બકાલો જોરદાર છે બાકી સીભડા છે તો કેટલા બધા પહેલાં તો છે પણ હજી જોયું નહીં આપણે સીભડું કંઈક છે કે એમ હશે તો તોડતા દઉં ને ખાવું બાકી તો ને અત્યારે છે ને ભાઈ આપણે પૂગીએ છીએ વાડીએ ને અમારા મોટા બાને એને તો ઉતારી દીધા છે હવે તો હવે છે ને વરસાદી દેવો તેવો છે ને ઝરમ ચાલુ થઈ જશે એટલે પાછું આપણે ઘરે હે સીવડા ખાવા તો આવ્યા અહીંયા ત્રણ દીધા તો એક ધરા ખાય એમ કે કેમ કે આમાં છે ને ભાઈ હણમાંથી અહીં યાદવા આવે એટલે ડાયરેક્ટ સીવડા ખાવા પોગી જ જાય કેમ કે હજી છે ને સીવડા નહીં પડવાનું ચાલુ નથી થયો હવે હજી તો ઓગીને ઊભા છે એટલે ને આ છે ને આગું સોંપી દીધેલ છે એટલે બાકી આમાં છે ને ભાઈ ગોચ કહેવાય સીવડું તે મળી રહી તો બાકી તો આવા તો છે પણ છે ને એવા ન ખાવાનું મોટા હોય એ તોડીએ હવે અત્યારે છે ને ભાઈ સીવડા તોડીએ છે મસ્ત મજાના થોડા ઘણા ને આવડે છે ને ભાઈ ઉતારી દીધા છે ને અમે તો નેદવાનું છે ને ભાઈ ચાલુ કરી નાખ્યું છે ને હવે છે ને ભાઈ આપણે ભાગશું પાછા ઘરે બાજુ કેમ કે વરસાદ આવવા માંડ્યો છે ધીમે તો હવે નીકળી જાય ઘર બાજુ હાલો આપણે છે ને પોગી જઈએ છીએ ઘેર મસ્ત મજા છે ને સીબડા લેવા એક સીટ તો ખાઈ લીધી છે ને મારા ઉપાય છે ને ભાઈ સીબડા છે ને આથરા બનાવીને ખા અથડા બનાવીને ખાઓ ભાઈ આ તો લગ્ન નહોતા એવા તરત આથરા જ બનાવીને ખા લે મજા આવે ખાવાની તો છે ને સીબડા તોડીને લેવો પછી તો અમે પીડા સીબડા એકાદા બે દાદા ને એ પછી સીબડા એટલે અંતે આથરા કરીને ખાઈ ને એમ તો મજા આવે એમ તો અત્યારે છે ને ભાઈ સવારનું જમવાનું તાર થાય છે તો અહીંયા સવારનું જમી લઈએ ભાઈ હવે તો ભાઈ અત્યારે છે ને ભાઈ પોગી જાય છે ઘેર એંગલ છે ને ભાઈ મારા બાની છે ને ભાઈ કામ હારા કરવા માંડ્યા ને એંગલ છે ને ભાઈ શબ્દ છે ને વરસાદ આવવા માંડ્યો તો મસ્ત મજાનો મારા બા છે ને ગામ હારા કરે નાનમાંથી છે ને કેદન આપણે નાયા નથી ભાઈ આમ વરસાદમાં બહુ ઓછા ને એટલે આ છે ને ભાઈ ફાઇનલી વરસાદમાં છે ને નાહી જ નાખવું છે આમ તો નાવાનું મન તો થાય પણ છે ટાઢું પાણી બહુ હોય મારો પછી ભૂંગળી ફીટ કરવી પડશે ફીટ પાણી આવે છે એમ ફીટ કર્યા ઓહો નાવાનું બંધા બહુ ભાઈ વરસાદમાં તો છે ને ભાઈ હાલો તમે આવી જાઓ વરસાદમાં નાવા હું તો છે ને નહીં નાખો હવે વરસાદમાં મારો પછી નહીં કરતો ફીટ કરવા મળે છે ભૂંગળી કહું બા હા દીપડા ભરવા છે હા ચાલા હું નહીં નાખો હાલો વરસાદમાં તો ભાઈ આમાં કરવું તો કરવું નાવા બે નીકળી તો વરસાદ વી જાય અત્યારે માઇન્ડ છે ને ભાઈ બે નીકળો નાવા તો છે ને પાછો વરસાદ છે ને ભાઈ રીત ગયો છે હવે પાછો ચાલુ થઈ તેવા પાછા નાહીએ ભાઈ જેવા તેવા પલ્લી ને ત્યાં વરસાદ છે ને ભાઈ રહી છે આમ તો હવાર દિનો છે ને પલ્લું જ છો જીધો હા પલ્લી ગયેલો છો અત્યારે ને અત્યારે છે ને ભાઈ મારા બા છે ને કરે છે ઘઉં હારા ને મારો ઉપાય છે ને ભાઈ આગળ ભૂંગળી ફીટ કરતા હતા એ થોડા ઘણા છે ને ભાઈ પલ્લી ગયા છે મારા બા છે ને એમ બધો આ ઘઉં છે ને ભાઈ હારા કરે છે હારા કાબા હા આવું બધું નાખેલું હોય તો નોખું પાડવું પડે ને લીમડો નાખેલો એટલું બધું નાખેલું તો હંધી ત્યાં નાખવું પડે નકર ધનેડા પડી જાય ધનેડા પડી જાય એમ કે લીમડો ને બાકાશની દીહ વાળી દો
ઘણું બધું કાઢ્યું હતું ડૂસો હળે નહીં ખાવ કામ હડે ની એ વાત સાચી કારણ કે છે મારા બસ શ્રાવણીનો સારા છે ને સારા કરે છે ને એમ કરતા મારા ઉપા બેઠા છે હવે કહું પા બેઠા ભાઈ જલ્દી વરસાદ આવે ને બેઠા વરસાદ આવે ને જાય હા વરસાદ આવે ને જાય સરખો આવતો નહીં આવો તો નહીં એવું છે ભાઈ સરખો વરસાદ છે ને એક ધારો આવતો નથી આગળ છે ને વી જાય તો પાછું છે ને ધીમો ધીમો ચાલુ થઈ જાય તો આવી રીતે છે અહીંયા પડે ધીમા ધીમા આવે એવું છે ભાઈ સારો વરસાદ આવવા મળે ને આમ ફૂલા ફૂલ પછી નાવાની મજા આવે અત્યારે ભાઈ મસ્ત મજા છે ને વરસાદ આવી ગયો નહીં ને ખસી નહીં તો છે ને થઈ ગયા છે ફ્રેશ ને ભાઈ હવે છે ને ભાઈ આપણે જવું છે મોવા કેમ કે અમારે પરદાદાને થોડું કામ છે બાકી તો હાર્દિકભાઈ ને આટો મારતા હોય હાર્દિકભાઈ કીને તો છે ને ભાઈ અમારે પરદાદા તાર થઈ જશે ભાઈ ઠેલી લઈને તો છે ને ભાઈ વરસાદ રહી જશે તો ધીમે ધીમે નીકળી જઈએ ને નહીં જઈને મસ્ત મજાને ફ્રેશ થઈ છીએ ને હવે જઈએ ભાઈ માસીના ઘેરે જશું મોવા જશું એટલે હાર્દિકભાઈને મળતા આવી કેમ કે હાર્દિકભાઈ કહેતું નથી વી જશે આપણને છે ને આમ ખબર નહોતી ને ત્યાં છે ને હાર્દિકભાઈ વી ગયા ભાઈ મોવા આપણે કારખાને ગયેલા હતા એ કહેવાય ભાઈ છટકી ગયા તો છે ને આટો મારી ગઈ ભાઈ કીને તો ભાઈ ફાઇનલી આપણે છે ને ભાઈ મોવાની અંદર પોગી જશે છે ભાઈ વરસાદે છે ને ભાઈ બહુ હેરાન કરીને છે હજી ગામમાં આપણે નીકળે ડાયરેક્ટ છે ને ભાઈ વરસાદ આવવા મળ્યો તો અત્યારે મોવા તો પોગી જશે વરસાદ આવી જશે આગળ ભરતી જાય છે ને ભાઈ લેવાની હતી ઘંટીની પટ્ટી ને એવું થોડું ઘણું કંઈક સામાન લેવાનું હતું લઈ લીધું છે ને હવે છે ને ભાઈ આગળ ઊભા છીએ હવે છે ને જવું છે ભાઈ આપણે હાર્દિકભાઈ કીને જઈ આવે ભાઈ અત્યારે છે ને ભાઈ આપણે આવીએ છીએ આપણે મહાન દુકાને હાર્દિકભાઈ છે ને ભાઈ આપણા માટે લઈ આવ્યા છે સા મસ્ત મજાનો ભાઈ વરસાદનો સા તો પીવો પડે કા સા તો પીવાનો જ હોય ને હા અત્યારે છે ને ભાઈ હાર્દિકભાઈ લઈ આવ્યા છે સા નીકળવા કા ભાઈ સા તો પાવો પડે ને સા પાવો પડે કેમ તમે આવ્યા એટલે સા નો પાવો પડે અમે મહેમાન કહેવાય મહેમાન જ કેવો મહેમાન જ કહેવાય ને આશીર્વાદ અહીંયા આવ્યા એટલે મહેમાન જ કહેવાય નીકળવા ભરી દીધા વરસાદનો સા એમ ને બાકી તમારે તારે ને પીવાનું સા મેં આખો દી પીતા આખો દી પીતો તો પછી ભાઈ આપણને આપી દીધો સા અહીં છે ને એસી ચાલુ કરીને ગયેલે છે ને વરસાદ ને આમ પલ્લી ગયેલા છે ને હવે ટાઈટી વાવા મળી છે સા પી લઈ હાલો સાચી વાત કે તમે ત્યાં હિન્દી અંદર બેઠો એટલે તમને ટાઈટ ન હોય અમે પલ્લી ને આવ્યા ને મહેમાન આવે ને ત્યારે તમે ચાલુ કરી બંધ રાખીએ બસ અત્યારે છે ને ભાઈ મસ્ત મજાને ચા પાણી પી લીધા છે ને હાર્દિકભાઈ છે ને ભાઈ લાગી જાય છે પાછા કામે હવે છે ને અમારે હાર્દિકભાઈ છે ને આવું જ કામ કરવાનું છે કા ભાઈ આવું જ કામ કરવાનું આપણે કે આવું છે ઘરે હવે ઘરે હું આવે હે આવું હાલ નહીં કરે અહીં નહીં રહેવું ઘરે કઈ કામ જ નહીં હે હવે રાખી દો આને ઘરે ફ્રી ફાયર રમવી હોય તો અહીંયા સારું છે તે હાટું તે ને કામ તો કરાવવા લાગે એમ હા યાર અહીં નહીં રાખ દો આને હવે અહીંયા જ રાખવાનું છે હા. કપામાં નહીં મૂકી લ્યો પાછું હા કાંઈ વાંધો નહીં કપામાં થોડો લીધો અહીં નહીં જ રાખ દો આને કા હાય ને રીજે એમાં કઈ મારે કઈ વાંધો ન આવે નો વાંધો તને શું વાંધો હોય એટલે ફ્રી ફાયર રમી ત્યાં સારું એમ ચાલો અમે જઈએ આવું નહીં તારે નહીં નહીં હા ચાલો જઈશું માં હા અમે જઈએ વરસાદ નગર પાછા આવે પાછા પલટા જવાનું થાય તો ભાઈ હવે છે ને ભાઈ ભાગશું આપણે છે ને માસી કીને જવાનું હતું પણ હવે છે ને એટલો ટાઈમ નહીં રહે કેમ કે ના જવા રહેવું ને તો આ વરસાદ પાછો છે ને ભાઈ આવી ગયેલો છે વાટ જોઈને જ બેઠવા એટલે છે ને ના જવા રહી તો વરસાદ પાછો આંબી જાય એટલે છે ને પછી પાછા ક્યારેક કાઢશું તારે જવું માસી કીને અત્યારે તો આપણે હાર્દિકભાઈને મુલાકાત લઈ લીધી હવે જો ભાઈ લાગી જશે કામે ને હવે છે ને ભાઈ આપણે નીકળી જશું ઘર બાજુ વરસાદ પાણીના પાછા પોગી જાય એમ નકર તો આવ્યા તો પલટા નકર પાછો પલતો જવાનું થાય અત્યારે છે ને ભાઈ અમે પીગ્યા છીએ નીપ પીગ્યા ને તો પાછો છે ને ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે આમ જો આવો છે ને ભાઈ વરસાદ ચાલુ જ છે યા ક્યારે છે ને ભાઈ પડતો નહીં વરસાદ રી ના આવે કા પડે દાદા પાછો આવો મીડો છે હવે હારામ હારો હો નીપની અંદર પીગા ને ફળો કેવો વરસાદ ચાલુ ગયો મસ્ત ગાડી છે ને નાઅહીંયા પડી રહેવા દીધી ને આ બધો વરસાદ છે મેન કરતા છે ને ભાઈ પાછલો ભાગ છે ને યંગર વધારે વરસાદ છે તો ઘડીક વાર ઉભા રહી ત્યાં લગન પછી પાછા નીકળી દઈએ ભાઈ ઘર બાજુ કારે રે એનું નક્કી નહીં આવે ફાઇનલ ફેમિલી અત્યારે છે ને ભાઈ આપણે ઘેરે પૂગી જાય છે ને મસ્ત મજાનું છે ને ભાઈ હાંસ પણ થવા આવી ગઈ છે ને મારા બા છે ને ભાઈ અત્યારનો વાળું તાર કરવા મળ્યા છે કેમ કે રોટલા ને એવું ઘડવા મળ્યા છે ભાઈ તો મારા બા છે ને રોટલા બનાવે છે શાક તો ઓલરેડી છે ને ભાઈ બનાવી નાખે છે બાકી એવું શાક બનાવે છે ગાંઠિયાનું શાક બનાવે છે ભાઈ આજ ત્યાં એ તો સોળી છે ને ભાઈ ફોલેલી પીડી મોવાઈ ગયા ને આપણે છે ને ભાઈ એક વસ્તુ લેવા તો આવડો એ બી છે ને આવડો સારસીમાં મેકેલ છે તો આપણે છે ભાઈ ટીડીઓ લેતા આવ્યા નાનો અમથો ગીત વગાડવા માટે સ્પેશિયલ તો એવું છે ભાઈ અહીંયા તો મસ્ત મજાની હાજરી થઈ ગઈ છે એટલે પછી રોટલા થઈ જાય એટલે વાળું કરી લેવું છે મસ્ત મજાનું મારા બા છે ને શું કહેશો બા તમે હા રોટલા બનાવજો ને રોટલા બનાવો એમ ને હા ત્યાં પછી ભાઈ મારા બા રોટલા બનાવે અમારા બેન જાય બેઠા કા બેન મજા નહીં
દવાખાને ગયા 2 વાર કે તમારી બેનને છે ને ભાઈ મજા બગડી ગઈ છે કેમ કે તાવ ને શરદી ને એવું થઈ ગયું છે ને ઉધરે બહુ આવે છે એટલે દવાખાને તો તે થોડોક ફેર પડી ગયો એટલે સારું છે એવું બધું છે અત્યારે ફાઇનલી મિત્રો અત્યારે છે ને ભાઈ મસ્ત મજાના હાંસ થઈ ગઈ છે ને ભાઈ વાળું પાણી કરી લીધું છે ને હવે છે ને ભાઈ આપણે વિડીયો એડિટિંગનું કામ લઈ લેવાનું છે પહેલાં તો ને હવે હાર્દિકભાઈ છે ને ભાઈ ઘરે આવશે નહીં કેમ કે હાર્દિકભાઈ રહેવાનું છે મોવા આપણા માસીના ઘેરે ના દુકાને કામ હોય થોડું ઘણું એ કરાવવા લાગે ને બાકી ના મોજ કરશે હવે માસીના ઘેરે જ રહેશે હાર્દિકભાઈ હવે છે ને ક્યારે ઘરે આવે એ તો નક્કી નહીં આવે એ ભાઈને ના છે ને ભાઈ વધારે મજા આવે એમ તો એ ભાઈ કે મારે મોવા આવી જવું એમ આમથી ત્યાં કંઈ એટલું બધું કામ તો હોય નહીં ઘરે કંઈ કેમ કે હીરા ગાવાનું એવું તો એને કંઈ હોય નહીં કેમ કે ભણવા જતા હોય બળ પડે ભાઈને ભણવા તો જવાનું નહીં એટલે ભાઈને છે ને મેકલી દીધો છે હવે થોડું ઘણું એ ત્યાં આવડી જાય ને એમ પછી તો ભાઈ અત્યારે તો આપણે વિડીયો એડિટિંગનું કામ લેવાનું છે ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાને કોમેન્ટ કરતા હતો ને આશા રાખું કે તમને બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછીનો બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય